अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अस्सलातु वस्सलामु अलैका या रसूलल्लाह, अस्सलातु वस्सलामु अलैका या हबीबल्लाह, अस्सलातु वस्सलामु अलैका या नूरल्लाह, सल्लल्लाहु ताला अलैहि वसल्लम। હજ 2025માં જવાવાળાઓ માટે એક નવી અપડેટ આવી છે, એ હું તમને જણાવીશ આ વિડીયોમાં. અને બીજી એક વસ્તુ એ છે કે ઘણા લોકોના સવાલો હોય છે, તો તે તમે મને મેસેજ દ્વારા પૂછી શકો છો. કેમ કે 2024માં હું હજ કરવા ગયો હતો, એનો મને ઘણો એક્સપિરિયન્સ છે, તો ઇન્શાલ્લાહ હું તમને જવાબ પણ આપી શકીશ. એટલે મારો ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકન દબાવજો ખાસ કરીને, કેમ કે નવા વિડીયો આવવાથી તમને આ નોટિફિકેશન જરૂર મળી જશે. તો શરૂ કરીએ છીએ આજનો વિડીયો. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. 2025 હજ કમિટીએ એલાન કરેલું હતું કે 4 તારીખ હજના ફોર્મના ડ્રો થશે. એટલે ઘણા બધા લોકો વેઇટ કરતા હતા કે 4 તારીખે ડ્રો થશે, પણ આ હજ કમિટીએ આ વખતે ડ્રો કેન્સલ કર્યો છે અને નવી તારીખ પણ જણાવી દીધી છે. તો ઘણા જણાએ શુક્રવારની વેઇટ કરતા હતા. 4 તારીખ બપોરે એલાન કર્યું હતું કે 4 વાગે હજ કમિટી ડ્રો નીકળશે. તો આ વખતે ડેટ પોસ્ટપોન થઈ છે અને નવી ડેટ પણ આવી ગઈ છે. નવી ડેટ એ પ્રમાણે છે કે 7 તારીખ ઓક્ટોબર સોમવારે સવારે 11 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી દિલ્હીની હજ કમિટીની ઓફિસમાં આ ડ્રો થશે. ને એની વિગતવાર માહિતી તમને હજ કમિટીની વેબસાઇટ ઉપર મળશે, યા તો તમારા હજ કમિટીના ગ્રુપ હશે તેમાં પણ આવી જશે. અને તમને જોવું હોય તો તમે હજ કમિટીની વેબસાઇટ ઉપર તમારો કવર નંબર નાખીને સાંજે 5 વાગ્યા પછી ક્યારે પણ જોઈ શકશો. એટલે નવું ઇન્ફોર્મેશન, નવું અપડેટ આવી ગયું છે. ઘણા જણાએ પોતાના એપ્લિકેશનો ફોર્મ અપ્લાય કરી દીધા છે અને એના કવર નંબર પણ આવી ગયા છે. જો કવર નંબર તમારા નથી આવ્યા તો તમારા માટે હજ માટે જવાનું આ વર્ષે હજ કમિટી તરફથી મુશ્કેલ છે. કેમ કે હજ કમિટી બધાથી પહેલા પોતે કવર નંબર બધાને આપે છે. આ કવર નંબર આવવા જરૂરી છે, કેમ કે ડ્રોમાં બધાના કવર નંબર જાય છે. એપ્લિકેશન પાસ થઈ, તમારા ડોક્યુમેન્ટ બધા બરાબર હશે, એના પછી તમારો ડોક્યુમેન્ટને જનરેટ કરશે કોમ્પ્યુટરમાં અને જનરેટ કરીને તમારો કવર નંબર બનાવવામાં આવશે. આ કવર નંબર જનરેટ થયા પછી તમને ડ્રોમાં લેશે. એટલે આ બધી કાર્યવાહી થયા પછી જ આ તમારો કવર નંબર ડ્રોમાં જશે. એટલે ટાઈમ લાગવાનું કારણ પણ એ જ છે. હજ કમિટીને ખાસ કરીને જણાવ્યું છે કે કવર નંબર જનરેટ કરવામાં થોડું લેટ થયું હતું. આ જનરેટ કરવામાં લેટ થવાના કારણે પહેલા 4 તારીખ હતી, હવે 7 તારીખ કરવામાં આવી છે. તો હવે બધાને વાટ એ છે કે 7 તારીખે 11 વાગ્યાથી ડ્રો શરૂ થશે. ઇન્શાલ્લાહ આ વખતે બધાના નામો આવી જશે, કેમ કે એપ્લિકેશનો બહુ જ ઓછી છે આ વખતે. એટલે દુઆ કરીએ છીએ અલ્લાહ તાલાને કે બધાના નામો આવી જાય ને ઇન્શાલ્લાહ બધા હજ પડવા જાય. આમીન. ફ્રેન્ડ્સ, મારો વિડીયો સારો લાગ્યો હોય તો તમે મને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકન દબાવો. અલ્લાહ હાફિઝ.